તો કેમ છો બધા મજામાં જશો? સ્વાગત છે એક નવા વિડીયોમાં। અને આજે વ્લોગની શરૂઆત મેં કરી છે આપણી વાડિયાથી। અને જોઈ લો ભાઈ, વાડીમાં અત્યારે એટલું પાણી છે। પૂરી तो भाई मस्त मजाનું જમવાનું તૈયાર થઈ ગયું છે। હાલો બધા જમવા। આપણી પાસે અથાણા છે અને રીંગણાનું શાક છે અને છાશ છે અને ઠંડુ પાણી। તો હાલો જમીને મળીએ। તો અત્યારે છે ને ભાઈ, અમારે થોડીક અહીંયા જગ્યા પડી છે ખાલી, એમાં વાવવાની છે જવાર। એટલે મારા પપ્પા સાહ કરે જુગાડ કરીને, જો આવી રીતના કંઈક જુગાડ કર્યો છે અને આમાં મારે વાવવાની છે જવાર। ભાઈ ફાઇનલી અત્યારે અમે બધાએ જવાર વાવવાનું સ્ટાર્ટ કરી દીધું। તો ભાઈ ફાઇનલી પાછો તો એ ગેટઅપમાં આવી ગયો છું। જવાર વાવી દીધી અને પાણી પણ પાઈ દીધું અને અત્યારે મને જવાનું છે તુલસી શ્યામ ફરવા માટે। તો ચલો, મારી મમ્મી અને મારા પપ્પા અહીં બેઠા છે। ગોરધનભાઈ, તો ભાઈ ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે ચોકડવા ગામે અને આ એક નાનકડી બ્રેક લીધી છે। અહીંયા અમારે રોહિભાઈ ઠંડુ પીવું છે એટલા માટે ઊભા છે। તો ભાઈ ફાઇનલી અત્યારે તુલસી શ્યામ પહોંચી ગયા છે અને આર્યો મંદિર। અને અમારા રોહિભાઈ તો અહીંયા પહોંચ્યા ને ત્યાં થાકી ગયા અને હજી તો કે જુનાગઢ જાઉં, ગિરનાર। તો ભાઈ ફાઇનલી અત્યારે ઉપર પહોંચી ગયા છે અને અહીંયાનું લોકેશન તો બહુ સરસ છે। ભાઈ મસ્ત મજાનું રસ્તામાં એક પ્રાણી જોવા મળ્યું છે। શું કહેવાય જરા કોમેન્ટ કરી દેજો। ઓકે ગાઈઝ, તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને હવે અત્યારે મારે મેલવા જવાનું છે આ રાપ। જો ભાઈ અત્યારે જાઉં છું રાપ મેળવા માટે અને તમે ખાલી એકવાર રસ્તો જો।
ટેપ આપણું હાલે છે પણ વિડીયોમાં ના જાય કારણ કે કોપીરાઇટ આવી જાય. ફાઇનલી અત્યારે રાપ મેલી દીધી છે આપણે અહીંયા, અને આ બી કોઈ અંધારું પણ થઈ ગયું. કંઈ વાંધો નહીં, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક કરી દેજો.